નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર તમારે જૂની સાવરણી મૂકી દેવી। તો મિત્રો, 7 દિવસમાં જ તમારા માટે એક સારું એવું માંગુ આવવા લાગશે। મિત્રો, જો તમારા છોકરા કે છોકરી માટે કોઈ સારું એવું માંગુ આવતું જ નથી અથવા તો તેના કોઈ લગ્ન થવામાં બહુ જ બાધા આડી આવતી હોય છે, તો મિત્રો અમે આજે તમને એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જો તમે પોતાના ઘરે જૂની સાવરણીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમને તમારો મનપસંદ જીવન સાથી મળી જશે। મિત્રો, જો તમે એક સારો એવો જમાઈ અથવા તો એક સારી એવી વહુ તમે ઈચ્છતા હોય તો મિત્રો તમારે આજે જ આ ઉપાય શાંતિથી સાંભળવો પડશે। મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે બહુ જ માંગા આવતા હોય છે, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકતી જ નથી। તો જો તમે પણ આ બધી જ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક બનવાનો થઈ શકે છે। આથી જ મિત્રો, આ વિડીયોની શરૂઆતથી લઈને આપણે અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે એવા ચમત્કારી ઉપાય જણાવવા તમને જઈ રહ્યા છીએ કે જે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે માંગાની લાયન થઈ જશે। તો મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો મિત્રો તમારે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેવી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે, પરંતુ જો તે સમયસર થઈ જાય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। પરંતુ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરી એવા હોય કે જેના માટે સારું એવું માંગુ આવતું જ નથી અથવા તો માંગુ આવે પરંતુ તે લોકોને વાત લગ્ન કે સગાઈ સુધી પહોંચી શકતી નથી અને છોકરા કે છોકરીની ઉંમર એમ જ વધતી જતી હોય છે। તો મિત્રો, તમારી ઉંમર 30 વર્ષ કે 35 સુધી થઈ ગઈ હોય અને જો તમારા લગ્ન થવામાં બાધા આડી આવતી હોય તો મિત્રો આનું કારણ તમારી જ જન્મ કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે। તો મિત્રો, તમારી કુંડળી દોષ સરખી હોય તો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ જ ગયા હોય, એટલે કે મિત્રો જો 24 અથવા તો 26 વર્ષ સુધીમાં તમારા પણ લગ્ન થઈ જાય, પરંતુ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ઉપાયને તમે જો એકવાર કરી લીધો તો મિત્રો તમારા ઘરે પણ શરણાયું વાગવા લાગશે। અને મિત્રો, જો ઉપાય કોણ પણ કરી શકે છે તો મિત્રો જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તે પોતે પણ આ ઉપાય કરી શકે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। પરંતુ જો તે છોકરા કે છોકરી પાસે વધારાનો સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય તો મિત્રો વિદેશ ભણતા હોય તો તેના માતા પિતા પણ આ ઉપાય આસાનીથી કરી શકે અથવા તેના પરિવારનો કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે ઉપાય કરી શકે। તો મિત્રો, આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણી લઈએ કે તમારી આ જૂની સાવરણીનો ઉપાય કઈ રીતે કરવાનો છે। મિત્રો, જો તમે પણ આ ઉપાયને સરખી રીતે સમજી લેશો અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલાં થશે। તેમજ જો એવા કોઈ દીકરા કે દીકરી હોય કે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો તેના માટે જો માંગવું નહીં આવતું હોય તો જો તે આ ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો, ઉપાય વિશે આપણે આગળ વધીએ તેના પહેલાં જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે। અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ એક જૂની એવી સાવરણીની જરૂર પડશે। મિત્રો, હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડશે? તો મિત્રો, તમારે સાવરણીમાં એવી માન્યતા છે કે જે સાવરણીની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે।
તો મિત્રો, તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે તમને જે પણ ઉપાય જણાવ્યા છીએ તે ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ 100% પ્રાપ્ત થશે. અને આ ઉપાય કરવા માટે તમારે જે પણ વાંસની સાવરણી છે તેને જ તમારે આ ઉપાય કરવા માટે તમારે લેવાની છે. પરંતુ તમારે નવી નવી સાવરણી આ ઉપાય કરવા માટે લેવાની નથી. જો તમે જે પણ સાવરણીનો ઘરમાં ઉપયોગ કરી લીધેલો હોય, એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય, તેને જ તમારે ઉપાય કરવા માટે લેવાની છે. તો મિત્રો, બધાને જ ખબર છે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી આપણે તેની ઇજ્જત કરવી જોઈએ. તો મિત્રો, ઘણા બધા લોકો છે કે એ લક્ષ્મી પૂજા માટે નવી સાવરણી ખરીદીને પણ ઘરે લાવતા હોય છે. તો મિત્રો, તમે સાથે એ પણ જાણી લો કે તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે. તો મિત્રો, તમે આ ઉપાય કોઈ પણ દિવસે તમે કરી શકો છો. જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરતા હોય તો મિત્રો, તમને તેનું ફળ ચોક્કસપણે પ્રાપ્ત થાય જ છે. મિત્રો, લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં આવતું જ નથી. આથી તમે મિત્રો કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, ઉપાય વિશે આપણે હવે આગળ વધી જઈએ. જો મિત્રો, તમે સૌપ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોય તો તમારે જૂની સાવરણી લઈને સાંજના સમયે પોતાના ઘરની પૂર્વ દિશામાં તમારે જૂની સાવરણી મૂકી દેવી જોઈએ. આના પછી તમારી 2 કે 3 ચમચી હળદર લઈને એક લોટામાં પાણી નાખી હળદરવાળું પાણી તમારે તૈયાર કરવાનું છે. અને પછી તમારે આ હળદરવાળા પાણીના થોડાક છાંટા તમે જે જગ્યા ઉપર જૂની સાવરણી પૂર્વ દિશામાં મૂકી છે તો એ સાવરણી ઉપર તમારે થોડાક હળદરવાળા પાણીના છાંટા તમારે નાખી દેવાના છે. અને જો મિત્રો, જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીના છાંટા આ સાવરણીની ઉપર તમે નાખો છો ત્યારે તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ તમારે કરવું અને સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે કે મારી દીકરીના જીવનમાં જે કંઈ પણ લગ્નમાં બાધા આડે આવતી હોય તેને તમે દૂર કરી દેજો. સાથે જ મિત્રો, તમારી દીકરીનું જે નામ હોય એ નામ પણ તમારે સાથે લેવાનું છે. અને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પોતાની મનોકામના કહેવાની છે અને તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી જ બનાવજો. મિત્રો, આ સાવરણીને તમે પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો, એટલે કે તમે તેનો આદર કરીને પગે લાગી રહ્યા છો. તો મિત્રો, આવો હવે આપણે છોકરા માટે ઉપાય વિશે વાત કરીએ અને જાણી લઈએ કે તમે જુઓ પોતાના દીકરા માટે આ ઉપાય કરતા હોય તો મિત્રો તમારે કઈ રીતે ઉપાય કરવાનો રહેશે. તો મિત્રો, તમારા દીકરા માટે જો તમે આ ઉપાય કરતા હોય તો કોઈ પણ દિવસે એ સાંજના સમયે તમારે પોતાના ઘરની જૂની સાવરણીને લઈને ઘરની એ પૂર્વ દિશામાં કોઈ પણ જોવે નહીં એમ આ સાવરણી તમારે મૂકી દેવાની છે. અને તમારે થોડુંક દહીં લઈને દહીંના છાંટા એ સાવરણી ઉપર તમારે રાખી દેવાના રહેશે. આના પછી મિત્રો, જો તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું અત્તર લઈને પણ એક અત્તરના છાંટા તમે એ જૂની સાવરણી ઉપર નાખી શકો છો. અને જ્યારે પણ તમે એ સાવરણી ઉપર દહીંના છાંટા તમે નાખતા હોય તો મિત્રો, ત્યારે જ તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી જ થાય તેના માટે તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે. અને સાથે જ એવી પ્રાર્થના તમારે કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી, અમારા દીકરાના લગ્નના યોગ તમે જલ્દી જ બનાવજો. અમારા દીકરાની ઉંમર ખૂબ જ વધી ગઈ છે અને જો તમે તેના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવતી હોય તો તે બાધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારા એવા લગ્નનો પ્રસ્તાવ લાવો. અને સાથે જ મિત્રો, તમારા દીકરાનું જે પણ નામ હોય એ તમારે નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને કહેવાનું છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો. મિત્રો, અહીંયા હવે છોકરા માટે પણ જો તમે સાવરણીને પ્રણામ કરી રહ્યા છો તો મિત્રો તેનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા હોય. આથી જ મિત્રો, જો તમે તેને સાચી શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું માંગુ આવવા લાગશે. અને મિત્રો, જો તમે રાત્રે ઉપાય કરેલો હોય
તો એના પછીની સવારે તમે જ્યારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તમારે આ સાવરણીની પાસે જઈને તમારે તેને પ્રણામ કરવાના છે. તેમજ તેના પહેલાં જો તમે પોતાના ઘરની બહાર જતા હોય તો એક લોટામાં પાણી ભરીને તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનું છે. અને પછી જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર તમે પ્રવેશ કરો તેના પહેલાં તમારે આ એક લોટો જે તમે પાણીનો ભરેલો હતો તેનાથી તમારા હાથ મોઢું ધોઈ પછી જ ઘરની અંદર પ્રવેશ કરવો. આથી એ વસ્તુની તૈયારી તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવાનું રહેશે. અને જો આ ઉપાય તમે સૂર્યોદય થાય એ પહેલાં તમે આ વસ્તુ કરી લેશો તો મિત્રો એ બધું જ શુભ મનાય છે. અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે પૂર્વ દિશામાં તમે અવાજની સાવરણી મૂકી તેને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ 4 રસ્તા હોય અથવા કંઈક એવી જગ્યા હોય કે તમારે ત્યાં જઈને આ સાવરણીને ત્યાં મૂકી દેવાની છે. અને પછી મિત્રો તમારે સાવરણીના છેડે જે કંઈ પણ સૂતળી અથવા તો પ્લાસ્ટિકની દોરી તમે બાંધેલી હોય તો તે દોરી તમારે ખોલીને સાવરણીની બધી જ સળીઓને તમારે છૂટી પાડી દેવાની રહેશે. પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રાર્થના કરવાની છે. અને પછી પોતાના છોકરા કે છોકરી માટેના લગ્ન જલ્દી જ થાય તેના માટે તમારે પ્રાર્થના કરવાની છે. અને તેને પ્રાર્થના કરવી કે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મ કુંડળીમાં જે કંઈ પણ દોષ છે તેને તમે જડમૂળથી દૂર કરી દેજો. તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે તે સાવરણીને છૂટી પાડીને પછી જ પ્રાર્થના કરીને પછી તમારે ચૂપચાપ ઘરે આવી જવાનું રહેશે. અને મિત્રો પછી તમે જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે એક લોટો જળ મૂકેલું છે તો તે જળ ઝડપથી તમારે એમ જ ચૂપચાપ કોઈની સાથે વાત કર્યા વગર જ એક લોટો જળથી હાથ પગ મોઢું ધોઈ સ્વચ્છ થઈ જવાનું રહેશે. અને પછી જ તમારે પોતાના ઘરની અંદર પ્રવેશ કરવો. અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડુંક દાન કરવાનું છે જેથી કરીને તમે આ ઉપાયને પૂરેપૂરું ફળ તમે મેળવી શકશો. તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો મિત્રો તમારે આ વસ્તુનું દાન કરવાનું રહેશે. કારણ કે મિત્રો છોકરા કે છોકરી માટે ઉપાય તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુઓનું દાન કરવાનું છે. મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો 100 કે 200 ગ્રામ જેટલી હળદરનું દાન તમારે કરવું પડશે. જો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે છોકરીના ઉપાય માટે તમે હળદરનું દાન કરી શકો છો. તેમજ જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના મંદિરે જઈને 100 કે 200 ગ્રામ હળદરનું દાન તમે કરી દેશો તો પણ તમે આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે જ. તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાને પૂરેપૂરી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિએ આ વિડીયોને જોયો હોય અને તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો મિત્રો તે બધાની જ મનોકામના જે છે એ પૂરેપૂરી પૂર્ણ કરજો. તો મિત્રો હવે આપણે એ વસ્તુ પણ જાણી લઈએ કે જો છોકરો કે છોકરી બહાર રહેતા હોય તો તેના માટે પણ તમે આ ઉપાય કઈ રીતે કરી શકો છો. એટલે કે તે છોકરાના માતા પિતા તેના માટે આ ઉપાય કઈ રીતે કરી શકે છે. તો મિત્રો ઉપાય કરવા માટે તમારે હવે અહીંયા ટેકનોલોજીનો તમારે સહારો લેવો પડશે. કારણ કે મિત્રો અત્યારના આધુનિક યુગમાં શાસ્ત્ર પણ આ વસ્તુ અપનાવે જ છે. એટલે જો તમે પણ આ રસ્તો અપનાવો છો તો પણ કંઈ જ વાંધો આવતો નથી. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ છોકરા કે છોકરીને આ ઉપાયની પૂરેપૂરી વિધિ સમજાવી દેવાની રહેશે. પછી તમારે આ ઉપાય કરવા માટે વિડીયો કોલની તમને જરૂર પડશે જ. એટલે કે મિત્રો તમારે રાત્રે જ પણ આ ઉપાય કરવા માટે જે પણ વિધિ કરેલી છે એ વિધિ તમારે બધી જ પોતાના છોકરા કે છોકરીને વિડીયો કોલ દ્વારા બતાવી દેવાની છે. પછી જે પણ જગ્યાએ તમે સાવરણીની સામે પ્રણામ કરો છો ત્યાં તમારો છોકરો કરે કે છોકરી જે બહાર હોય ત્યાં પ્રણામ કરી લેશે. અને પછી જ્યાં પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને પ્રાર્થના કરવાની છે. તો મિત્રો તમારો છોકરો અથવા તો
છોકરી વિડીયો કોલના માધ્યમથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરી લેશે કે જેથી કરીને તેને આ ઉપાયનું ફળ પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે. પછીના દિવસે મિત્રો તમારે બહાર એ જગ્યાએ પણ તમારે સાવરણી મૂકવાની રહેશે. તો મિત્રો એ વિધિ પણ તમારે વિડીયો કોલના માધ્યમથી જ પોતાના દીકરા કે દીકરીને જે બહાર રહે છે તેને આ પ્રમાણે જ તમારે બતાવી દેવાની રહેશે. અને પછી મિત્રો આ રીતે તમારા છોકરા કે છોકરીની ભાવના પણ આ ઉપાયની સાથે જ સંકળાઈ જશે અને તેને પણ આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો જો તમે ઉપાય શ્રદ્ધાની સાથે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જરૂર ને જરૂર થઈ જશે. તેમજ મિત્રો હળદરને લગતા પણ ઘણા એવા ઉપાયો છે કે જેને કરીને તમે પણ લગ્ન વહેલા કરી શકો છો. તો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તો લગ્નમાં કોઈ પણ અવરોધો તમને આવી રહ્યા છે તો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર તમારે અર્પણ કરવી. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ તમારે હળદરનું એક નાનું એવું પેકેટ અપાવજો. આમ કરવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ બની શકે છે. તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસે હળદરનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે. ઉપરાંત ગુરુગ્રહ પણ અનુકૂળ છે. તેમજ જો દર ગુરુવારે ભગવાન ગણેશને એક ચપટી હળદર અર્પણ કરવામાં આવે છે તો મિત્રો લગ્નમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ પાછળ હળદરનું પેકેટ છુપાવવાથી લગ્ન ખૂબ જ જલ્દી થવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર ગુરુવારે હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે અને ગુરુગ્રહ અનુકૂળ રહે છે. જ્યોતિષાચાર્ય અનુસાર પૂજા દરમિયાન તમારા કાંડા અથવા તો ગળા પર હળદરનું નિશાન અથવા તો તિલક લગાવવાથી ગુરુગ્રહ મજબૂત બને છે. આ ઉપરાંત વાણી પણ મજબૂત બને છે. તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી ઘણા બધા ગ્રહો દોષો દૂર થઈ શકે છે. ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદરનું પાણી છાંટવાથી રાહુના અશુભ પ્રભાવ દૂર થાય છે. તેમજ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે નિયમિત ભગવાન ગણેશને હળદરનું તિલક લગાવવું અને લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે પ્રાર્થના કરવી. આ પછી મિત્રો તમારા કપાળ પર તિલક લગાવો. તેમજ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ તમે કરી દેજો. સૂર્યને જળ અર્પણ કરતા પહેલા તમારે પાણીમાં થોડી એવી હળદર ભેળવી અને આ પછી સૂર્યદેવને હળદરના પાણીથી જળ અર્પણ કરવું. આ સાથે પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્ય મંત્રનો જાપ પણ કરવો જોઈએ અને તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનશે. તેમજ મિત્રો જો ઘરમાં તમારા અથવા તો કોઈ પણ લગ્નમાં કોઈ અવરોધો આવી છે તો મિત્રો તમારે પીળું કપડું લેવું પડશે. તેમાં 7 હળદરની ગાંઠ અને 7 સોપારી રાખો. આ પછી એક પવિત્ર દોરામાં તમારે 7 ગાંઠ બાંધવી. પછી લાલ દોરાને લઈને પહેલા કપડામાં ગોળ અને પછી ચણાની દાળ રાખજો. આ પછી મિત્રો તમારે આ કપડામાં 7 પીળા ફૂલો રાખવા. હવે તમારે તેનું એક પોટલું તૈયાર કરવું. આ પોટલી માતા દુર્ગાના ચિત્ર પાસે રાખો. માતાની સામે સાચા હૃદયથી તમારા લગ્નની શુભેચ્છાઓ પાઠવજો. આમ કરવાથી તમારા લગ્ન ખૂબ જ જલ્દી શક્ય બનશે અને મિત્રો અવરોધો પણ દૂર થઈ જશે. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.